તો ગાઈઝ મડી ક્રિકેટ ગ્રાઉન્ડ એકદમ ટકાટક તૈયાર થઈ ગયું છે. તમને હું આ નજારો બતાવી રહ્યો છું ગ્રાઉન્ડનો. આ પહેલા નંબરનું ગ્રાઉન્ડ છે ને સેમ પોઝિશન સેકન્ડ નંબરનું ગ્રાઉન્ડ બી આ તમે જોઈ શકો છો. એકદમ આઉટફિલ્ડ કડક છે. રોલિંગ બી મારેલું છે આખા ગ્રાઉન્ડના ઉપર ને આ નજારો બી બહુ સારો લાગે છે. જ્યાં અત્યારે ઓડનગરની ટુર્નામેન્ટ ચાલુ થવાની છે. તારીખ ખબર નથી, ડેટ આપું ને, પણ અહીંયા રોલિંગ એવું બી મૂકેલું, વિકેટ એકદમ કમ્પ્લીટ કરેલું છે. ગેટ બી બહુ સારો બનાવેલો છે, સ્ટેન્ડ બી સારા બનાવેલા છે. તો એ લોકો વિકેટ ટકાટક નંબર 1 બનાવેલી છે, એટલે તમારે ડાયરેક્ટ આવીને રમવાનું તૈયાર કરી દેવું પડશે. તમને મેં વિકેટની પોઝિશન બતાવું છું. વિકેટનું કામકાજ ચાલુ છે. આઈ થિંક મારો અનુમાન છે કે વિકેટ તૈયાર થઈ જ ગયેલી છે. આ વિકેટનો રિવ્યૂ છે, મેં તમને આગળ જતાં બતાવું. આખી વિકેટ તૈયાર કરેલી છે. એવી સેમ પોઝિશન સેકન્ડ ગ્રાઉન્ડ પર બી છે, પણ હું ત્યાં જઈ શકું તેમ નથી. તો આ વિકેટની પોઝિશન છે. જરાક હજુ ભીની છે પીચ. મારા હિસાબે વિકેટ બહુ એકદમ ટકાટક છે. બીજું કે પેલા જીગી જેવા આપણા આખા ઓફ સ્ટમ્પના બોલ બહાર જાય ને અમે કટ કરાવતા હોય તો પછી વ્હાઇટ માંગે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના હિસાબે એ વ્હાઇટ નહીં કહેવાય. એમાં પછી આ જીગી જેવા ઓફ સ્ટમ્પનો બોલ બહારથી જઈને રમવા જાય ને અમે કટ કરાવીએ અને ખાલી જાય તો વ્હાઇટ માંગે. પ્રોફેશનલ ક્રિકેટના અંદરમાં જઈ રીતના વ્હાઇટ માંગે તો પેલો ઓનર કે કેપ્ટન હોય તો કહી દે કે ભાઈ આ બીજી ફેરી તું આવતો ન ખ્યાલ આ 150 રૂપિયા પકડ ને ટિકિટ કરાવીને જાયા કરતા બિલ્ડિંગવાળા. ગ્રાઉન્ડ એકદમ ટકાટક થઈ ગયું છે. તો જે ક્રિકેટ પ્રેમી લોકો છે તો તમે આવો, ચપાના બોલ ખાલી કરો, ડોટ કરો ને બીજા લોકોને માર્યા કરો. ગોપાલને છે, રાણો પેલો જોડ જોડમાં લાખે, સાહિર છે, એ બધાને મારો ને ચપોટો ડોટ જ કાઢી દે. બરાબર, એકદમ ગ્રાઉન્ડ ટકાટક થઈ ગયું છે. તો આવો અહીંયા. ને બીજું કે આપણી એક યુટ્યુબ પર ચેનલ છે ચોપોટ ધવલ કલેક્શન. તેને સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. કેમ કે મારા 5 મિલિયન થઈ જવાના છે ફોલોવર્સ. ને પછી આપણે યુટ્યુબ પર પૈસા કમાવશું તો એ પૈસા હું તમને જ આપા, મારે નથી જોતા. કારણ કે આ ગ્રુપમાં ગરીબ લોકો બહુ બધા છે, સફલો છે તે બધા પૈસા હું ગરીબ લોકોને જ આપવાનો છે. મારે 1 બી રૂપિયો લેવાનું નથી ને વિમલના પૈસા